નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે। ત્યારે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતા હોવાની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર પૂર્વ અરબ સાગરમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા આ વખતે ગુજરાતમાં 15 દિવસ વહેલા ચોમાસું બેસશે। નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ દાદરા નગર હવેલી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। जी ચોક્કસથી આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગની આજે નવી આગાહી સામે આવી છે। તેના વિશે જો વાત કરવામાં આવે તો આગામી 7 દિવસ રાજ્યની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। ખાસ વાત કરવામાં આવે તો જે ગુજરાત રિજિયન જેમાં સૌરાષ્ટ્ર કચ્છની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। આગામી 7 દિવસ સુધી આ બધી જગ્યાઓ પર જેમાં ખાસ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ પર હળવાથી લઈને મધ્યમ વરસાદ થઈ શકે તેવી શક્યતાઓ જે છે તે સેવામાં આવી રહી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલની જે પરિસ્થિતિ છે એમાં જે પ્રમાણે હમણાં જે માવઠું થયું હતું ત્યારબાદ અમદાવાદની અંદર અત્યારે હાલ બફારો કહી શકાય તેવી પરિસ્થિતિ છે। જો વાત કરવામાં આવે તો તાપમાનનો પારો જે છે તે મોડી સાંજ સુધી 42 ડિગ્રીને પાર થતો હોય છે। ત્યારે આ સપ્તાહની અંદર પણ જે પ્રમાણે ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે અને જે પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠું થશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે। તેના પગલે અત્યારે હાલ આ પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ કહી શકે। ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે જે આજે સાઉથ બંગાળ જે છે ત્યાં આજે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાના કારણે થઈને અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય છે। તેના પગલે અત્યારે હાલ આગામી 7 દિવસ સુધી વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે। જો વાત કરવામાં આવે તો આજે ખાસ જે જગ્યા ઉપર વરસાદની આગાહી છે તેના વિશે વાત કરવામાં આવે તો નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં આજે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગે કરી છે। ત્યારે ચોમાસા વિશે જો વાત કરવામાં આવે તો આ વખતે ચોમાસું જે છે તે 15 દિવસ વહેલું જે છે તે બેસવાનું છે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે। અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો ચોમાસાની જે સ્થિતિ છે એમાં સાઉથ બંગાળની અંદર ચોમાસું જે છે તે બેસી ગયું છે અને ત્યારબાદ 15 દિવસ બાદ જે છે તે ગુજરાતની અંદર ચોમાસું બેસતું હોય છે। ત્યારે આ વખતે જગતના તાત માટે સારા સમાચાર એ કહી શકાય કે 15 દિવસ વહેલું જે છે તે ચોમાસું બેસે। ત્યારે જો વાત કરીએ તો આપણે દર વખતે જુલાઈની અંદર વરસાદ માંગતા હોય છે અને જુલાઈ ખાસ જૂન અને જુલાઈની અંદર આપણે વરસાદની અપેક્ષાઓ રાખતા હોય છે। ત્યારે આ વખતે જ્યારે 15 દિવસ પહેલા ચોમાસું બેસવાનું છે ત્યારે ક્યાંક ને ક્યાંક જગતના તાત જે છે તે પણ ખુશ જોવા મળી રહે છે। ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલની જે વરસાદની આગાહી છે તે આગાહી વિશે વાત કરવામાં આવે તો આગામી 7 દિવસ સુધી વરસાદ પડી શકે છે। છૂટો છવાયો વરસાદ જે કહી શકાય તેવો વરસાદ જે છે તે સૌરાષ્ટ્ર કચ્છના અમુક જિલ્લાઓમાં પડી શકે છે। સાથે જો વાત કરવામાં આવે તો અતિ ભારે વરસાદ વિશે જો વાત કરવામાં આવે તો હમણાં જે આગામી 7 દિવસ સુધી નોર્મલ વરસાદની શક્યતાઓ સેવામાં આવી છે જેમાં હળવાથી મધ્યમ વરસાદ વિશે જેમાં ખાસ વલસાડની અંદર હળવાથી મધ્યમ વરસાદ જે થઈ શકે છે। દાદરાનગર હવેલી જે છે, દમણ છે, આ બધી જગ્યા ઉપર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલની જે અમદાવાદની પરિસ્થિતિ વિશે વાત કરવામાં આવે તો હમણાં અમદાવાદની અંદર કોઈ પણ પ્રકારના વરસાદની એક્ટિવિટી થાય તેવું નથી લાગી રહ્યું। પરંતુ જો વાત કરવામાં આવે તો તાપમાન વિશે વાત કરવામાં આવે તો તાપમાનનો પારો 42 ડિગ્રીની આજુબાજુમાં રહી શકે છે। સાથે જ આખો દિવસ લોકોને બફારાનો સામનો પણ કરવો પડી શકે છે। જી વડોદરા જિલ્લાની દૂધ મંડળી સામે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર મેદાનમાં આવ્યા છે। દૂધ મંડળી સામે ધારાસભ્યએ બરોડા ડેરીના એમડીને પત્ર લખી કૌભાંડના આરોપ લગાવ્યા હતા। ત્યારે ડેસર તાલુકાના મેરાકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી અને સુપરવાઇઝર સહિત મૃતકોની ખોટી રીતે સભાસદો બનાવી કૌભાંડ આચરા ધારાસભ્યએ આરોપો લગાવ્યા છે અને મંડળી દ્વારા છેલ્લા 4 વર્ષથી ખોટા સભાસદો ઊભા કરી 38 લાખ રૂપિયા ચૂકવ્યા હતા। આવા કૌભાંડથી બરોડા ડેરીને પણ મોટું આર્થિક નુકસાન થાય છે। जी ચોક્કસથી કહી શકાય કે ગુજરાતની અંદર જેટલી પણ સહકારી સંસ્થાઓ આવેલી છે સહકારી સંસ્થાઓમાં હવે વ્યાપક ભ્રષ્ટાચારની બૂમો સામે આવી રહી છે। વાત કરીએ વડોદરાની તો વડોદરાની ખૂબ મહત્વની કહી શકાય તેવી સહકારી સંસ્થા એટલે બરોડા ડેરી કે જેમાં લાખો દૂધ ઉત્પાદકો પોતાના દૂધને ત્યાં
જમા કરાવે છે અને પશુપાલકો જે છે એ પશુપાલકો એનું વળતર પણ મેળવતા હોય છે। ત્યારે સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા એક ડેરીમાં ચાલતા સુવ્યવસ્થિત કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। વાત કરીએ સાવલી તાલુકાની તો સાવલી તાલુકાના ડેસરમાં આવેલ મેરકુવા દૂધ મંડળીની અંદર ક્યાંક ને ક્યાંક વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ કેતન ઇનામદાર કે જેઓ સાવલીના ધારાસભ્ય છે તેઓ દ્વારા લગાવવામાં આવ્યો છે। અલબત્ત આ સમગ્ર મામલે તેઓએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને પત્રની અંદર આ સમગ્ર મામલાને ઉજાગર કર્યો છે। વાત જાણે એમ છે કે આ જે મેરકુવા દૂધ મંડળી આવેલી છે તે મેરકુવા દૂધ મંડળી દ્વારા છેલ્લા 4 વર્ષમાં 5 થી 6 જેટલા મૃત એટલે કે મયત થયેલ સભાસદોને આર્થિક રીતે ચૂકવણું કરવામાં આવ્યું છે અને તે પણ અધધધ કહી શકાય તેવા 36 લાખ રૂપિયાની માતબર રકમનો। ત્યારે સવાલ એ ઊભો થાય કે મંડળી દ્વારા આ પ્રકારના ખોટા આર્થિક વ્યવહારો જે કરવામાં આવ્યા છે તેની તપાસ થવી જોઈએ। આ ઉપરાંત માત્ર ડેસર તાલુકાની આ એક મંડળી છે એવી વડોદરા તેમજ છોટાઉદેપુર જિલ્લાની અનેક દૂધ મંડળીઓમાં જો આ પ્રકારના વ્યાપક ભ્રષ્ટાચાર થતા હશે ત્યારે ડેરીને આર્થિક રીતે ખૂબ મોટો ફટકો પણ પડતો હશે। અહીં ઉલ્લેખનીય બાબત એ પણ છે કે વડોદરા ડેરી સાથે સંકળાયેલા કેટલાક પૂર્વ નેતાઓ કેટલાક પૂર્વ સભાસદો દ્વારા જ્યારે બરોડા ડેરીની ચૂંટણી આવે છે ત્યારે આ પ્રકારના જે સ્કેમ છે તેને ઉજાગર કરવામાં આવે છે। ત્યારે સાચા અર્થમાં સહકારી સંસ્થાઓને ચિંતા કરનારા આ તમામ રાજકીય આગેવાનો આખું વર્ષ કેમ નથી બોલતા તેવો પ્રશ્ન પણ વડોદરાના નાગરિકોમાં જોવા મળી રહ્યો છે। જી સુરતમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલના મોટા પડઘા પડ્યા છે। સુરતના ડુમસનું ₹2000 કરોડનું જમીન કૌભાંડનો મામલો સામે આવ્યો હતો। આ કેસમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે। કરોડોના જમીન કૌભાંડ કેસમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ભાગેડુ સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલની મહારાષ્ટ્રના પુણેથી ધરપકડ કરી છે। ત્યારે હવે આ કેસમાં મોટા ખુલાસાઓ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અગાઉ આ કૌભાંડ મામલે મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો। તો મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર કરોડોનું કૌભાંડ કરનાર સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટની પુણેથી ધરપકડ કરવામાં આવી છે। ભાગેડુ સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલની આ મામલે ધરપકડ કરવામાં આવી છે। મંતવ્ય ન્યૂઝે અગાઉ આને લઈને અહેવાલ પ્રસારિત કર્યો હતો જેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલની આ ધારદાર અસર જોવા મળી રહી છે। સુરતના ડુમ્મસ ખાતેના 2000 કરોડના જમીન કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમ દ્વારા એક મસ્ત મોટી કાર્યવાહી કરવામાં આવી છે। એટલું જ નહીં, આ કાર્યવાહી બાદ હવે નવા ખુલાસા થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। 2000 કરોડના જમીન કૌભાંડની અંદર જે બોગસ કાર્ડ બનાવનારા જે સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલ હતા એ અનંત પટેલની મહારાષ્ટ્રના પુણે ખાતેથી ધરપકડ સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે અને અનંત પટેલની ધરપકડ બાદ અન્ય મોટા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલું જ નહીં, મંતવ્ય ન્યૂઝ દ્વારા અગાઉ પણ આ કૌભાંડના અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ કૌભાંડને ઉજાગર કરવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા કમર કસવામાં આવી હતી, જેના પરિણામે એક મસ્ત મોટું પરિણામ કે કાર્યવાહી તમામ અત્યારે જોવા મળી રહી છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા મહારાષ્ટ્રના પુણે ખાતેથી અનંત પટેલની ધરપકડ કરવામાં આવી રહી છે। વ્યવહારિક છે કે સુરતનો જે ડુમ્મસ રોડ છે, આ ડુમ્મસ રોડ ખાતે 2000 કરોડનો જે આ જમીન કૌભાંડ મામલો છે, આ જમીન કૌભાંડ મામલે બોગસ કાર્ડ બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ માલિકીની જમીન નહીં હોવા છતાં પણ એને બિલ્ડરોને વેચી મારવામાં આવી હતી। સુરતના જે નજીક આવેલા ડુમ્મસમાં જે સરકારી માલિકીની અંદાજે ₹2000 કરોડની મૂલ્યની સર્વે નંબર 311-3 હેઠળની જે 2.17 લાખ ચોરસ મીટરની સરકારી માલિકીની જમીન છે, ગણોત્યા કુષણ કુખાલ ભગવાન દાસ શ્રોફના નામે ચડાવી દેવામાં આવી હતી। બિલ્ડરને વેચી દેવાનું આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું। સરકારી જમીન પર ખેતી કરનારને ગણોત ધારા કલમ 4 હેઠળ જમીનને માલિક
માલિકી મળતી નહીં હોવા છતાં જમીન માલિકીમાં તબદીલ કરવામાં આવી હતી, જેનો આખો અહેવાલ, આ સમગ્ર કૌભાંડનો અહેવાલ મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રચારિત કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આ જમીન કૌભાંડ આવ્યા બાદ એની ફરિયાદ સીધી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત વિજિલન્સ કમિશન સાથે જે મહેસૂલ વિભાગ છે અને સાથે સામાન્ય વહીવટી વિભાગ છે એમને પણ એની ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ મંતવ્ય ન્યૂઝ દ્વારા કમર કસ્યા બાદ આખું કૌભાંડ જે છે બહાર પાડવામાં આવ્યું ને હવે એના પરિણામના ભાગરૂપે CID ક્રાઇમ દ્વારા આનંદ પટેલની ધરપકડ બાદ અન્ય મોટા ખુલાસાઓ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જી. અમદાવાદમાં સાબરમતી નદીમાં સ્વચ્છતાના દાવા પોકળ સાબિત થતા દેખાઈ રહ્યા છે. એક બાજુ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, તો બીજી બાજુ નદીમાં ગટરનું પ્રદૂષિત પાણી સીધું ઠાલવવામાં આવી રહ્યું છે. સાબરમતી નદીમાંથી પાણી ખાલી કરવામાં આવતા ગટરના કનેક્શન સામે આવ્યા છે. બુધરના આરે જગન્નાથજી મંદિરની પૂજા અર્ચના થાય છે અને અહીંથી જ પ્રદૂષણ કરવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે થશે? તો એમસીના પાપનો ગળો ફૂટ્યો હોય તે પ્રકારના દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. એક તરફ સ્વચ્છતાના દાવા કરવામાં આવી રહ્યા છે ને એ દાવા પોકળ સાબિત કરી રહ્યા છે આ દ્રશ્યો. નદીમાં સીધો જ ગટરનું પ્રદૂષિત પાણી ઠલવવામાં આવે છે, ત્યારે સાબરમતી નદીને એમસીના પાપે દૂષિત થઈ રહી છે. તો એક તરફ સ્વચ્છતાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે અને બીજી તરફ ગટરના પાણીનો નદીમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. તો અમદાવાદમાં સાબરમતી નદીમાં ઠલવાઈ રહ્યું છે પ્રદૂષિત પાણી, જેના કારણે નદી આખી પ્રદૂષિત થઈ રહી છે, જે સ્વચ્છતા અભિયાનના દાવાને પોકળ સાબિત કરી રહી છે. તો એક તરફ સ્વચ્છતાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને બીજી તરફ નદીમાં પ્રદૂષિત પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સાબરમતી નદી એમસીના પાપે પ્રદૂષિત થઈ રહી હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે. સાબરમતી સ્વચ્છતાની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક બીજા દ્રશ્યો એવા સામે આવી રહ્યા છે કે સાબરમતીને પ્રદૂષિત કરવાનું કામ પણ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે કરી રહ્યા છે અને સાથે સાથે આ તમામ જે લોકો છે ગટરનું પ્રદૂષિત પાણી સાબરમતી નદીમાં નાખી રહ્યા છે. આ પ્રમાણે દ્રશ્યો જે છે તે અલગ અલગ જગ્યા પર જોવા મળી રહ્યા છે, જેની અંદર આ તમામ જે દ્રશ્યોની અંદર જે ગટરના સીધા જે પાણી છે નદીમાં છોડવામાં આવી રહ્યા છે, જેના લીધે નદીની અંદર દિવસે ને દિવસે પ્રદૂષણ વધી રહ્યું છે. એક તરફ સ્વચ્છતાની મોટી વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ આ રીતે ગંદા ગટરના પાણી જે ડાયરેક્ટ નાખવામાં આવે છે, જે ટ્રીટ કર્યા વગરના નાખવામાં આવે છે અને સાથે જ પ્રદૂષણની માત્રા પણ દિવસે ને દિવસે વધી રહી છે. કરોડો રૂપિયાનો જે ખર્ચો છે સાબરમતી સ્વચ્છતા પાછળ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ક્યાંક આવા ભ્રષ્ટ અધિકારીઓના લીધે સાબરમતી નદી જે છે તે દેશની બીજા નંબરની પ્રદૂષિત નદીમાં સ્થાન પામી ચૂકી છે અને તે પાછળ જ આવા કોન્ટ્રાક્ટરો તેમજ આવા જે ભ્રષ્ટ અધિકારીઓ છે તે જવાબદાર માનવામાં આવી રહ્યા છે. જી. અમદાવાદમાં દાણી લીમડામાં 3 શ્રમિકોના મોતનો મામલો સામે આવ્યો હતો, ત્યારે શ્રમિકોના મોત મામલે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ફેક્ટરી માલિક અને કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે એમકે ક્રિએશન કંપનીમાં ઘટના ઘટી હતી. ગેસ ગળતરને કારણે શ્રમિક બેભાન થયો હતો. 3 શ્રમિકો ગેસની અસરથી મોત નિપજ્યા હતા, જ્યારે FSL રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે. તો શ્રમિકોના મોત મામલે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 3 શ્રમિકો ગેસ ગળતરથી મૃત્યુ પામ્યા. શ્રમિકોના મોત મામલે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો ફેક્ટરી માલિક અને કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે. તો શ્રમિકોના મોત મામલે 2 લોકોની ધરપકડ કરાઈ છે. FSL રિપોર્ટ બાદ મોતનું સાચું અને ચોક્કસ કારણ બહાર આવશે. તો ગઈકાલે એમકે ક્રિએશન કંપનીમાં આ ઘટના ઘટવા પામી હતી. 3 શ્રમિકો ગેસની અસરથી તેમના મોત નિપજ્યા હતા. અમદાવાદમાં દાણી લીમડામાં 3 શ્રમિકોના મોતનો
આ જે મામલો સામે આવ્યો હતો તેને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. ગઈકાલે MK ક્રિએશન કંપનીમાં આ ઘટના ઘટી હતી, જેમાં 3 શ્રમિકોના મોત નીપજ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે 2 લોકોના ધરપકડ કરવામાં આવ્યા છે. 3 શ્રમિકો ગેસની અસરથી તેઓના મોત નીપજ્યા હતા. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે દાણી લીમડા વિસ્તારની અંદર જે MK ક્રિએશન નામની જે ફેક્ટરી છે તે ફેક્ટરીની અંદર 3 જેટલા જે મજૂરો છે તે મજૂરો ટાંકી સાફ કરવા ઉતર્યા હતા અને ત્યારબાદ જે પ્રમાણે તે લોકોના મોત છે તે મોત થયા હતા. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે દાણી લીમડા પોલીસ દ્વારા જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી હતી. જે ફેક્ટરીના માલિક અને જે ફેક્ટરીને જે કોન્ટ્રાક્ટ આપ્યો હતો જે ટાંકી સાફ કરવાનો તે બંને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં તો જો વાત કરવામાં આવે તો નૌશાદ શેખ અને બીજા જે કોન્ટ્રાક્ટર છે તે કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી લેવામાં આવી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે દાણી લીમડા પોલીસ દ્વારા જે બંને ઉપર ફરિયાદ છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ફેક્ટરી છે તે છેલ્લા ઘણા સમયથી બંધ હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ જે ફેક્ટરીના માલિક છે તે માલિક દ્વારા જે ટાંકો સાફ કરવા માટે 3 જેટલા જે મજૂરો છે તે મજૂરોને કોન્ટ્રાક્ટ છે તે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ટાંકી સાફ કરવામાં આવી હતી. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી ટાંકી બંધ હોવાથી ટાંકાની અંદર અલગ અલગ પ્રકારનું જે કેમિકલ છે તે કેમિકલનું મિશ્રણ થયું હતું. ત્યારબાદ અલગ અલગ જે ગેસ છે તે ગેસ ઉત્પન્ન થયા છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગેસના કારણે જે શ્રમિકો છે શ્રમિકોના મોત છે તે મોત નીપજ્યા છે. હાલમાં તો જો વાત કરવામાં આવે તો દાણી લીમડા પોલીસ દ્વારા જે ફેક્ટરીના માલિક અને જે કોન્ટ્રાક્ટર છે તે કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. રાજકોટમાંથી નકલી ફેવિક્વિક વેચાણના મોટા પાયે કેસનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે 3 વેપારીઓ અને 1 ફેરિયાને ઝડપી લઈને મોટો જથ્થો કબજે કર્યો છે. પેડિલાઇટ કંપનીના કર્મી દ્વારા ફરિયાદ કર્યા બાદ પોલીસે ગાંધીગ્રામ વિસ્તારમાં તત્કાલ કાર્યવાહી શરૂ કરી હતી, જ્યાં મુરલીધર પ્રોવિઝન સ્ટોર, ચામુંડા જનરલ સ્ટોર અને સત્યમ ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન કુલ 1918 નકલી ફેવિક્વિક ટ્યુબ્સ મળી આવી હતી. આ નકલી સામાનનું વેચાણ વેપારીઓ દ્વારા થઈ રહ્યું હતું. પોલીસે અત્યાર સુધી 3 વેપારીઓ અને 1 ફેરિયાની ધરપકડ કરી છે. મિલન પુજારા પાસેથી નકલી ફેવિક્વિકનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ફેવિક્વિકનું જે વેચાણ છે તે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં થતું હતું અને તેની જાણ કંપનીને થઈ. એટલે કે ક્યાંક ને ક્યાંક કંપની દ્વારા એક તપાસ છે તે કરવામાં આવી કે આ વ્યાપક પ્રમાણમાં ફેવિક્વિકનું વેચાણ કઈ રીતે થઈ શકે અને ખાસ તો ત્યાંથી ઓર્ડર પણ નથી આવતા. વિગતો ક્યાંક કંપનીને મળતા કંપનીએ ગાંધીગ્રામ વિસ્તારમાં તપાસ કરવા માટે પોતાના જ કર્મચારીને મોકલ્યા અને કર્મચારી દ્વારા સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક કંપનીને રિપોર્ટ કરવામાં આવ્યું કે જે ગાંધીગ્રામ વિસ્તારમાં જે પ્રોવિઝન સ્ટોર છે અને જનરલ સ્ટોર છે ત્યાં જે ફેવિક્વિક છે તે નકલી મળી રહી છે, નકલી ફેવિક્વિક મળી રહી છે. તેની જાણ થતાં કંપની દ્વારા જે ફરિયાદ છે તે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી અને ગાંધીગ્રામ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી. ગાંધીગ્રામ વિસ્તારમાં જ આવેલી જે ચામુંડા જનરલ સ્ટોર છે, સત્યમ ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે અને તેની સાથે કહી શકાય કે અન્ય જે પ્રોવિઝન સ્ટોર છે તેમના જે સંચાલક છે તેની ધરપકડ છે તે કરવામાં આવી. આ સાથે ધરપકડ કર્યા બાદ 1918 જેટલા જે ફેવિક્વિકનો જે સ્ટોક હતો તેને પણ કબજે કરવામાં આવ્યો પોલીસ દ્વારા. આ સાથે જે ધરપકડ જે વેપારીઓને થઈ હતી તેની પૂછપરછ કરવામાં આવી. તો પૂછપરછમાં ક્યાંક ને ક્યાંક એ વસ્તુ સામે આવી કે આ જે ફેવિક્વિકની જે જથ્થો છે તે મિલન પુજારા નામનો જે શખ્સ છે તે સપ્લાય કરતો હતો. મિલન પુજારાની પણ જે ધરપકડ કરવામાં આવી અને તેમની પાસેથી 1000 જેટલો જે ફેવિક્વિકનો જે નકલી સ્ટોક છે તે મેળવવામાં આવ્યો અને જે ગુનો છે તેના ઉપર દાખલ કરવામાં આવ્યો. એટલે કે કહી શકાય કે ન માત્ર
અન્ય જે ચીજ વસ્તુઓ છે તે નકલી મળે છે, પણ ફેવિક્વિક જેવી વસ્તુઓ પણ ક્યાંક ને ક્યાંક રાજકોટમાં બને છે અને તેનું જે વેચાણ છે તે રાજકોટમાં થાય છે. આ પ્રકારની વિગતો કંપનીને મળી હતી, એટલે કે પીડીલાઇટ કંપનીને મળી હતી અને પીડીલાઇટ કંપની દ્વારા જ આજે સમગ્ર કાર્યવાહી માટે તેમના જે કર્મચારીને ગાંધીગ્રામ વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા અને સંપૂર્ણ માહિતી મળ્યા બાદ પીડીલાઇટ કંપની દ્વારા જ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી. જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીમાં 31મા વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગાહીકારો એકત્રિત થયા હતા. વરસાદને લઈને 50થી વધુ આગાહીકારોએ આ વર્ષે 100%થી વધુ વરસાદ અને 16 આની વરસાદ રહેવાની આગાહી કરી હતી. સાથે જ જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં વાવણી થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ચોક્કસ કે જે રીતે જૂનાગઢના કૃષિ યુનિવર્સિટી ખાતે દર વર્ષે જે આગાહીકારો મળતા હોય છે અને પોતાની આગાહી છે તે કરતા હોય છે. વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા તેનું આયોજન થતું હોય છે, ત્યારે કૃષિ યુનિવર્સિટી ખાતે આજે 50થી વધુ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી આગાહીકારો આવી ગયા હતા અને તેમના દ્વારા છે તે આગામી ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં આ વર્ષનું ચોમાસું સારું રહેશે અને ખેડૂતોને કોઈ મોટું નુકસાન નહીં થાય તેવી આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને 16 આની જેટલો વરસાદ થાય તેવી આગાહી કરાઈ છે, શક્યતાઓ છે. આજે જૂનાગઢના જે પ્રભારી મંત્રી અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ આ જે પરિસંવાદ કાર્યક્રમ હતો તેમાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ જે આગાહીકારો છે તેમને મળ્યા હતા અને પોતાની આગાહી પણ સાંભળી હતી. આ આગાહી પરથી સરકાર છે તે સજ્જ થાય છે, કારણ કે જે આગાહી આપવામાં આવે છે કે આ વિસ્તારમાં આટલો વરસાદ પડશે, આ વિસ્તારમાં આ રીતની સ્થિતિ થશે, જે આગાહી છે તે બધાની આગાહી એક સરખી તેને સંકલન કરવામાં આવે છે અને બાદમાં તેનો રેશિયો છે તે કાઢવામાં આવે છે. કૃષિ યુનિવર્સિટી દ્વારા જે રેશિયો કાઢવામાં આવ્યો છે તેમાં 100%થી વધુ વરસાદ આ વખતે પડે તેવી એક પૂરેપૂરી સંભાવના છે અને જે 16 આની જેટલો વરસાદ છે તે આ વખતે રહેવાનો છે. ખાસ કરીને જે મે મહિનાના એન્ડની અંદર છે તે વરસાદની જે સિઝન હોય છે તે શરૂ થઈ જવાની છે. બીજી તરફ જે ખેતી છે તે પણ પ્રથમ જે ખેતી છે તે પણ કરવામાં આવશે. આ મે મહિનાના એન્ડમાં 3 તબક્કામાં ખેતી છે તે થઈ શકશે, એટલે ચોક્કસથી ખેડૂતો માટે એક સારા સમાચાર છે. અને આ વખતે જે વાવાઝોડું છે તેની પણ એક શક્યતા છે. એક સાથે 2 વાવાઝોડા ત્રાટકવાની શક્યતાઓ છે તે આગાહીકારો દ્વારા આપવામાં આવી છે. ત્યારે આજે કૃષિ મંત્રી દ્વારા એક મહત્વનું નિવેદન પણ આપવામાં આવ્યું છે કે આ જે કાર્યક્રમ હતો તેનાથી સરકારને પણ ખબર પડે છે, તંત્ર પણ સજ્જ થઈ જાય છે કે કયા જે જિલ્લાઓમાં વધુ વરસાદ છે, ક્યાં આફત થવાની છે. આ તમામને લઈને જે આગાહીકારો છે તે ખેડૂતો માટે પણ એક સારા અને પુરવાર સાબિત થતા હોય છે. જી સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.